ગેરકાયદેસર રેતી ખનન મામલે ધારાસભ્ય જયંતિ રાઠવા આવ્યા મેદાનમાં। ગેરકાયદેસર રેતી ખનન મામલે ધારાસભ્ય મેદાનમાં પાવી જેતપુરના ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા પહોંચ્યા। નદીના પટમાં બેફામ રેતી ખનનને લઈ પંથકના પુલિયાનું ધોવાણ થયાની રજૂઆત મળતા નિરીક્ષણ કરવા નીકળ્યા હતા। એમએલએ બોડેલી તાલુકાના ખડકલા મોટા વાંટાને જોડતા રોડ ઉપરના પુલ નજીક નિયમ વિરુદ્ધ લીઝની હદ બહાર બેફામ રેતી ખનન કરતું હોવાનું સામે આવ્યું છે। ભૂસ્તર વિભાગના અધિકારીઓ ધારાસભ્ય સ્થળ ઉપર રૂબરૂ મુલાવ્યા। ગેરકાયદેસર ખનનની માપણી કરી રેતી માફિયાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવા એમએલએ કરી રજૂઆત। યોગ્ય અને કડક કાર્યવાહી નહીં કરાય તો ઉગ્ર આંદોલન અને ઉપવાસ આંદોલનની પણ ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ ઉચ્ચારી ચીમકી। છોટાઉદેપુર જિલ્લામાં જ્યાં જુઓ ત્યાં બેફામ ગેરકાયદેસર થઈ રહ્યું છે રેતી ખનન। બેફામ ગેરકાયદેસર રેતી ખનનને લઈને જ સિહોદનો આખો પુલ થયો છે ધરાશયી, છતાં તંત્રની સબ સલામતીના દાવા। સરકાર અને તંત્ર દ્વારા કડક કાર્યવાહી નહીં કરાય તો આગામી સમયમાં એક પણ પુલ નહીં ટકે। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ। અમે લીજ ભાડે રાખેલી છે આપણે 2 હેક્ટર। એ તો બધું આપણે પિલર મારેલા જ છે બધી। એ તો સાહેબ લીજ માલિકને ખબર હોય ને, તો આપણે ખબર ના હોય। એ તો આપણે માપણી કરાવીને પછી જ ચાલુ કરેલું છે। આપણે તો રનિંગ સર બધા મશીનથી જે આપણે ખોદકામ કરીએ એટલું જ કરીએ, એથી ઊંડું તો આપણે કરતા નથી। જે 10-12 ફૂટ આપણે થતું હોય એ જ કરીએ છીએ। 30 ફૂટ થાય આપણી બૂમ 30 ફૂટની ના થાય સાહેબ। આપણે તો નીચે જે તમે જોવ છો એ જગ્યા પરથી જ આપણે ખોદકામ ચાલુ કરેલું છે, આપણે ઉપરથી તો કરેલું નથી સાહેબ। તમે જોઈ લ્યો ને, મારાથી થોડું કહેવાય સાહેબ, મારી સામે જ છે બધી લીજમાં પાણીમાંથી જ રેતી નીકળે છે, બારે તો છે નહીં। યશભાઈ વીરાભાઈ આહિર રેડી। આજરોજ જે માનનીય ધારાસભ્ય શ્રી આપણે સાહેબ ઉપસ્થિત રહ્યા હતા ખાણ ખનીજની ટીમ સાથે, એમાં સાહેબના જે પ્રશ્નો હતા જે આ 2 લીઝને લગત, એની તપાસ કરી યોગ્ય કાર્યવાહી નિયમ અનુસાર સાહેબ કરીને સાહેબશ્રીને જાણ કરીશું અમે લેખિતમાં। અને જે ધોવાણનો અને જે ખાણકામનો પ્રશ્ન છે અને અગાઉ જે માપણી છે અને હાલની તાજેતરની જે સ્થિતિ છે તેનો સાહેબને હાલની સ્થિતિ સુધીનો સાહેબને રિપોર્ટિંગ અમે કરી દઈશું સાહેબ। આ તો જે અત્યારે હાલની જે સ્થિતિ છે, અગાઉ ચોમાસા પહેલાં જે માપણી થયેલી છે, બરાબર છે। હાલમાં જે સાહેબના પ્રશ્ન છે એ પ્રમાણે તપાસ કરીને નિયમ અનુસાર જે બી છે અહેવાલ સાહેબને જાણ। પગલામાં તો એ જ કે ચાલુ જે કાર્યરત લીજો છે એમાં જે કુદરતી જે વહેણ છે એને અવરોધ ના થાય તે બાબતે અમે અવારનવાર રૂટીન ચેકિંગ કરતા હોઈએ છીએ, બરાબર છે। તેમ છતાં જો ધ્યાને ખડકલા મોટા વાંટા ને જોડતો જે રસ્તો છે એ રસ્તા ઉપર રેતીના લીજ માલિકો જે માપણી થઈ એના કરતાં વધારે ખોદકામ કરવાના કારણે ત્યાંના જે પુલિયા હતા એનું પણ ધોવાણ થયેલ, જે બાબતે આજ રોજ એ પુલિયાની વિઝિટમાં હું નીકળ્યો હતો અને જે બાઉન્ડ્રી હતી એના કરતાં વધારે ખોદકામ થઈ રહ્યું હતું અને એ નદીનો પટ નહોતો, એ કોતરના પટમાં ખોદાણ થતું હતું, જેના કારણે જ એ પુલિયું પણ તૂટી ગયું હતું। અને વધારે પડતું ઊંડાણમાં ખોદકામ અને બાઉન્ડ્રી જે લીજ માલિકોએ માપી આપી હોય એના કરતાં વધારે ખોદકામ થયેલું હોવાના કારણે આજ રોજ મેં માન્ય કલેક્ટર સાહેબ તો ચિંતન શિબિરમાં જ, પરંતુ ભૂસ્તર શાસ્ત્રીને ફોન કરીને એમની ટીમને બોલાવીને એના માટે જે માપણી કરીને એમના ઉપર કાર્યવાહી કરે અને એમના માટે પગલાં લે એ